કેમ છો વિદ્યાર્થી મિત્રો? પરીક્ષાની તૈયારી ચાલતી છે બરોબર. તો આ પરીક્ષાની અંદર વિશેષ જો મહત્વનું જો કોઈ આપણે ધ્યાનમાં લેવાનું હોય તો એ છે વિભાગ એ. બરોબર વિદ્યાર્થી મિત્રો, કારણ કે આપણો વિભાગ એ કેટલા ગુણનો છે? 20 ગુણનો છે. એટલે આપણે આ 20 ગુણમાંથી 20 ગુણ કઈ રીતે મેળવવા એના માટે જ આજે આપણે મળ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, ઝડપથી વિડીયોને પહેલા પુશ કરી પછી તમે ચોપડાઓ લઈ આવો, કારણ કે તમારો અભ્યાસક્રમ મોટા ભાગનો ચાલેલો છે. તમારી સાથે ચોપડો રાખો, એમસીક્યુ જોતા જાઓ અને જાતે તમે નક્કી કરો મને એમસીક્યુ આવડ્યો કે ન આવડ્યો છે તો એને માર્ક આપતા જાઓ, બરોબર છે. અને છેલ્લે તમે જુઓ કે તમને કેટલા એમસીક્યુ આવડ્યા. એટલે એના કારણે તમારું રિવિઝન થશે, તમને સારું મળશે. અને બીજું કે આ આપણા એમસીક્યુમાંથી તમને 20 માંથી 20 ગુણ આ એમસીક્યુમાં પ્રથમ પરીક્ષાની અંદર મળી રહેશે. પણ જો એમસીક્યુ તમે માત્ર ગોખ્યા હશે તો તમને સફળતા મળશે નહીં. એટલે એના માટે આ વિડીયો અંત સુધી જોવાનું રાખજો. તો આપણે વિભાગ એ આજે આપણે અર્થશાસ્ત્રની અંદર ધોરણ 12 અર્થશાસ્ત્રની અંદર વિભાગ એ માટે આપણે ખાસ મળી રહ્યા છીએ. અને આ વિડીયો ખૂબ જ મહત્વનું છે તમારા માટે. પ્રથમ પરીક્ષાની અંદર આપણે એ 20 માંથી 20 ગુણ મેળવવા છે તો કઈ રીતે મેળવવા એના માટે આપણે મળશું. પહેલા પ્રથમ આપણે અભ્યાસક્રમ કેટલો છે એ ઝડપ જોઈ લઈશું. 1 થી 6 પ્રકરણ આપણી પ્રથમ પરીક્ષાની અંદર જોઈશું. બરોબર, 7મું ચેપ્ટર છે પણ એ અધૂરું છે, એટલે સપ્ટેમ્બર સુધી અભ્યાસક્રમની ગણતરી કરી છે. એટલે આપણે પ્રકરણની ગણવાની 1 થી 6 પ્રકરણ સુધી આપણા પ્રથમ પરીક્ષાનો અભ્યાસક્રમ છે તેમ આપણે કહી શકાય. આપણે જાણવી જ છીએ કે આપણી પાસે પેપર માળખું તમને જાણો છો. પ્રથમ પરીક્ષા પેપર માટે તમે અલગ અલગ આપણે વિડીયો મૂકાઈ જોયા છે. તો એ ફરી વાર યાદ કરી દઉં. વિભાગ એ ની અંદર 20 ગુણના વિકલ્પો પૂછાવાના છે. વિભાગ 2 ની અંદર 10 પ્રશ્નો પૂછાવાના છે. આ બધામાં વિભાગ એ લખી ગયું છે. વિભાગ સી ની અંદર બરોબર અહીંયા વિભાગ બી આવશે, અહીંયા વિભાગ સી આવશે, વિભાગ ડી આવશે, વિભાગ એ આવશે. બરોબર વિદ્યાર્થી મિત્રો, તો એની અંદર તમારે આ જ પ્રકારના પ્રશ્નો આવશે. 24 ગુણના આવશે, જેમાં 12 પ્રશ્નો તમારે લખવાના છે. કેટલામાંથી? 16 પ્રશ્નોમાંથી 12 પ્રશ્નો કોઈ પણ. એ જ રીતે અહીંયા 10 પ્રશ્નો છે, એમાંથી 7 પ્રશ્નો લખવાના છે. અને અહીંયા 7 પ્રશ્નોમાંથી 5 પ્રશ્નો. અહીંયા વિદ્યાર્થી મિત્રો એક હશે આલેખ. બરોબર, એટલે આપણે આલેખને બને ત્યાં સુધી ઓપ્શનમાં મૂકવાનો નહીં. આલેખ દોરી અને એનું વિશ્લેષણ કરવાનું, એ જ આપણને ગુણમાં વધારો કરાવશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રશ્નની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. આકૃતિ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે? આ તમને 2 પ્રશ્ન જોવા મળશે, આકૃતિ અને આલેખ. બરોબર વિદ્યાર્થી મિત્રો, તો આપણે સરળ રસ્તો શીખડાયો છે. આનો જવાબ તો બધા વિદ્યાર્થીને આવડવો જોઈએ. ફરી વાર તમને યાદ કરાવી દઉં તો આપણે લખી લેવાનું આલેખ અને આકૃતિ, અને આ બાજુ સતત અને અસતત. બરોબર, આ રીતે લખી લેવાનું. આના કેટલા છે? 1 2 અને 3. 1 2 3 અને 4. તો આ નાનું અને આ મોટું. એ જ રીતે આમાં એક કાનો માત્ર સાઈડ લઈ લેવાના. 1 2 3 4 અને 5. 1 2 3 4 5 અને 6. તો નાનાને નાના સાથે જોડો, મોટાને મોટા સાથે જોડો, એટલે આપણો જવાબ મળી ગયો. તો અહીંયા શું પૂછ્યું છે? આકૃતિ. આકૃતિમાં મોટું તો શું આવશે જવાબ આપણો? અસતત આપણો જવાબ બનશે. અને આલેખ પૂછવું હોય તો જવાબ આપણો બનશે સતત. તો એક જ એમસીક્યુ ની અંદર 2 એમસીક્યુ તમને મળી ગયા. માત્ર એવું નથી જોવાનું કે એક જ એમસીક્યુ છે. પડી સમજશો તો આવડશે, નકર આવડશે નહીં. આર્થિક માહિતી અંગેની ડેટા સીડી કોણ તૈયાર કરે છે? તો જવાબની અંદર આપણો આવશે વિદ્યાર્થી મિત્રો પ્રયોગશાળાઓ, સંશોધન કેન્દ્રો અને સરકાર દ્વારા તૈયાર કરવામાં આવે છે. કદાચ એવું પણ બને કે આ બધા ઓપ્શન ન લખાય, ખાલી માત્ર પ્રયોગશાળા લખેલું, સંશોધન કેન્દ્ર લખ્યું હોય, કાં તો સરકાર લખ્યું, કાં તો શું કરશે આ ત્રણે અલગ અલગ આપી દેશે. આનો એ, બી અને સી અને ડી માં કોઈ પણ આપેલું છે. અને પ્રશ્ન બદલાઈ નાખશે કે આર્થિક માહિતી અંગેની ડેટા સીડી નીચેનામાંથી કોણ તૈયાર કરતું નથી? તો આ ત્રણેય તૈયાર કરે છે. અને ડી જે ઓપ્શન આપ્યો છે તૈયાર કરતું નથી. તો આ રીતે પણ પ્રશ્ન
પૂછાઈ શકે છે, એટલે પ્રશ્નને સમજવો જરૂરી છે. આંકડાકીય માહિતીને પ્રોસેસ કરવા માટેનો પ્રોગ્રામ કયો છે? આલેખ, એક્સેલ શીટ, પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન કે સીડી? હવે તમને ખબર પડી કે એક્સેલ શીટ મૂકી છે એટલે જવાબમાં શું આવશે? એક્સેલ શીટ, કે જે આંકડાકીય માહિતીને પ્રોસેસ કરવા માટેનો પ્રોગ્રામ છે તેમ આપણે કહી શકાય. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, અર્થશાસ્ત્રના સિદ્ધાંતો કે અટપટી આંકડાકીય માહિતીને કોના દ્વારા ખૂબ જ સરળતાથી સમજાવી શકાય છે? જે અત્યારે હું તમને ભણાવી રહ્યો છું એના દ્વારા. તો શું છે આને શું કહેવાય? પાવર પોઈન્ટ. બરોબર, તો પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા સરળતાથી અર્થશાસ્ત્રના અઘરા સિદ્ધાંતો સમજાવી શકાય છે. આપણે ઘણા બધા પ્રશ્નો તમને પાવર પ્રેઝન્ટેશન દ્વારા તમને સમજાયા, સરળતાથી તમને સમજાવી શકાય છે. આલેખીય આકૃતિમાં એક્સ ધરી પર સામાન્ય રીતે શું દર્શાવવામાં આવે છે? તો આપણે જાણવી છે કે આને કઈ ધરી કહેવાય? વાય ધરી કહેવાય અને એક્સ ધરી તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આપણે જાણવી છે કે વસ્તી, વર્ષ, દાયકો આવું દર્શાવવામાં આવશે. પણ હવે આવું ઓપ્શન નથી, અહીંયા વસ્તી છે પણ શું છે? વસ્તી વૃદ્ધિ દર છે. બરોબર. તો અહીંયા જવાબમાં આપણે આવશે આ બધાને શું કહેવામાં આવે છે? સ્વતંત્ર ચલ. કારણ કે અહીંયા સ્વતંત્ર ચલ અથવા તો અચળ દર્શાવવામાં આવે છે. અહીંયા પરતંત્ર ચલ અથવા તો ચલ દર્શાવવામાં આવે છે. તો હવે આપણો જવાબ પડી ગયો. એક્સ ધરી પર શું દર્શાવવામાં આવે છે? સ્વતંત્ર ચલ દર્શાવવામાં આવે છે. આ બાકીની બધી વસ્તુ વાય ધરી પર દર્શાવવામાં, કારણ કે અહીંયા વૃદ્ધિ દર છે એટલે એ વાય ધરી ઉપર આવશે. હવે એને જ પ્રશ્ન તમને બીજો આવી ગયો. હવે આમાં મારે જવાબ દેવો પડશે નહીં. વાય ધરી પર સામાન્ય શું દર્શાવવામાં આવે છે? તો હમણાં જ મેં કીધું સમયગાળો, દેશ, વર્ષ ક્યાં આવે? એક્સ ધરી ઉપર. તો જવાબમાં આવશે આપણે પરતંત્ર ચલ. બરોબર. ભારતમાં કેન્દ્ર સરકારના અંદાજપત્ર વિશેની માહિતી કઈ વેબસાઇટ પરથી મેળવી શકાય છે? બરોબર. તો કેન્દ્ર સરકારના અંદાજપત્ર જે છે એ કઈ વેબસાઇટ પરથી મેળવી શકાય છે? તો ગુજરાત સરકારની વેબસાઇટો, જો ઓપ્શન વાંચો, આરબીઆઈ ની વેબસાઇટો, નાણાં મંત્રાલયની વેબસાઇટ કે વેપાર મંત્રાલયની વેબસાઇટ? તો જવાબમાં શું આવશે? નાણાં મંત્રાલયની વેબસાઇટ. કારણ કે બજેટ રજૂ કરવાનું કામ કોણ કરે છે? તો કે ભારત સરકારનું નાણાં મંત્રી. એકમ દીઠ બદલાતી રાશિને શું કહેવાય? તો એકમ દીઠ બદલાતી રાશિ શું કહેવાય? તો કે એને ચલ તરીકે આપણે ઓળખી શકાય. કોનો સમાવેશ આલેખના પ્રકારમાં થતો નથી? જો શું પૂછ્યું છે? આલેખના પ્રકારમાં થતો નથી. એવો ને એવો પ્રશ્ન તમને આલેખમાં આકૃતિનો પણ પૂછી શકે કે ભાઈ નીચેનામાંથી કોનો સમાવેશ આકૃતિના પ્રકારમાં થતો નથી? એ રીતે પણ પ્રશ્ન તમને પૂછાઈ શકે છે. તો અહીં જવાબમાં આવશે સ્તંભ આલેખ, આકૃતિ વક્ર કે આકૃતિ બહુકોણ. એ બધા આલેખના પ્રકારો છે. ચિત્ર આકૃતિ જે છે એ આકૃતિનો પ્રકાર છે, એટલે જવાબમાં આવશે સમાવેશ થતો નથી, એટલે આપણે આવશે ચિત્ર આકૃતિ. જો અહીં આપણને આપેલું છે, ઉદાહરણ તરીકે તમે જોઈ શકો છો, સામયિક શ્રેણીના વલણ દર્શાવતા આલેખ, સતત આવૃત્તિ આલેખ, જેમાં સ્તંભ આલેખ, આવૃત્તિ બહુકોણ, આવૃત્તિ વક્ર, સંચય આવૃત્તિ અને લઘુગુણક આવૃત્તિ. તો આ બધા આલેખના પ્રકાર છે. જે આમાં ચિત્ર આકૃતિ ક્યાંય છે નહીં, તો આપણો જવાબ બનશે ચિત્ર આકૃતિ. નીચેનામાંથી કઈ આકૃતિઓ સમાન માહિતી માટે દોરવામાં આવે છે? આ પ્રશ્નો તમને બધી જગ્યાએ ભૂલ ભરેલો જોવા મળશે, ખાસ કરીને અન્ય પ્રકાશનોની અંદર. તો પાઠ્યપુસ્તકની અંદર સ્પષ્ટ પ્રમાણમાં લખેલું છે, જ્યારે કોઈ માહિતી છે એ માહિતીના આધારે આલેખ દોરવાના છે. સાદી સ્તંભ આકૃતિ, પાસપાસી સ્તંભ આકૃતિ એક માહિતી બની શકે? તો કે ના બની શકે, કારણ કે સાદી આકૃતિમાં એક માહિતી છે ને અહીંયા બે માહિતી છે. તો જે આપણી પાસે માહિતી છે એમાં સાદી આકૃતિ પાસપાસીની દોરી શકાતી નથી. પાસપાસીની સ્તંભ આકૃતિ અને સામયિક શ્રેણીનો તો એ પણ એક થયું, આમાં પણ એક માહિતી છે ને આમાં બે માહિતી, શક્ય નથી. વૃત્તાંશ આકૃતિ અને સામયિક, એમાં પણ આમાં બે માહિતી ને આમાં પણ એક માહિતી. તો આપણો જવાબ શું બનશે? કારણ કે વિભાજિત સ્તંભ આકૃતિમાં બે માહિતી અને વૃત્તાંશ આકૃતિમાં પણ બે માહિતી દર્શાવી શકાય છે, કારણ કે વર્તુળને બે વર્તુળમાં દર્શાવવાનું એટલે બે માહિતી દર્શાવી શકાય. વિભાજિત સ્તંભ આકૃતિમાં દર્શાવી શકાય બે કરતા વધારે. તો આપણો જવાબ સાચો પડશે બી. બરોબર. એટલે ઘણા બધા પ્રકાશનમાં પ્રશ્ન ભૂલ ભરેલો છે, એટલે ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, ભૂલ કરતા નહીં.
આજના સમયમાં ઇન્ટરનેટ માટેનું કયું વિધાન સાચું છે? બરોબર, આજના સમયમાં ઇન્ટરનેટ માટે કયું વિધાન સાચું છે? અભ્યાસ માટેનું સાધન છે, અભ્યાસ માટે શિક્ષકની ફરજ બજાવે છે, શાળાની સંપૂર્ણ અવેજીમાં આવતી સંસ્થા છે, યુવાનો માટેનું ફક્ત મનોરંજનનું સાધન છે. તો ઇન્ટરનેટનું કામ શું છે? તો કે અભ્યાસ માટેનું એક સાધન છે, તેમ આપણે કહી શકીએ છીએ, કારણ કે બીજું સ્થાન એનું છે નહીં. વૃતાંશ આકૃતિ, ભાઈ આપણે આ વૃતાંશ આકૃતિ છે, તો એમાં આપણે જુદા જુદા આવા પ્રકારના એરા, બરોબર. તો આ જે વર્તુળ જે છે એ કેટલા હોય? તો એ કેટલા હોય વિદ્યાર્થી મિત્રો? 360 હોય, બરોબર. એનું ક્ષેત્રફળ કેટલું હોય છે? કુલ 360 અંશનું હોય છે. વિકાસ એક બહુપરિમાણીય પ્રક્રિયા છે. આ વિધાન કોને રજૂ કર્યું છે? તો આમાં યાદ જ રાખવાનું છે, બહુ બધી વાર MCQ પ્રશ્ન પૂછાયેલો છે. તો માઇકલ ટોડેરો, બરોબર. આખું નામ પણ લખેલું હોય, ખાલી ટોડેરો પણ લખેલું હોઈ શકે. 2014માં વિશ્વમાં માનવ વિકાસ આંકની દ્રષ્ટિએ ભારતનો ક્રમ કેટલામો હતો? ક્યારે? 2014માં. તો જવાબ આવશે આપણો 130મો ક્રમ આપણો માનવ વિકાસ આંકની દ્રષ્ટિએ ક્રમ હતો. જીવનની ભૌતિક ગુણવત્તા, જેને ટૂંકમાં કહેવાય PQLI નું મહત્તમ મૂલ્ય જો, હવે આમાં 3 પ્રશ્નોનો સમાવેશ છે વિદ્યાર્થી મિત્રો, ધ્યાન રાખજો કયો પ્રશ્ન છે. આ પ્રશ્ન શું પૂછ્યું છે? મહત્તમ એટલે વધુમાં વધુ, વધુમાં વધુ કેટલું મૂલ્ય હોય? તો જવાબની અંદર આપણે આવશે 100. પણ ખાલી તમને મૂલ્ય પૂછ્યા નથી, મહત્તમ નથી. જીવનની ભૌતિક ગુણવત્તા આંકનું મૂલ્ય કેટલું હોય? તો જવાબ એનું શું મળશે? ખાલી મૂલ્યનું 0 થી 100, બરોબર. લઘુત્તમ મૂલ્ય પૂછે તો 0, મહત્તમ પૂછે તો 100, અને ખાલી મૂલ્ય પૂછે તો 0 થી 100 વચ્ચે, 100 થી ઓછું, 100 થી વધુ કે 0 હોતું નથી. મહત્તમ મૂલ્ય આપણે પૂછેલું છે એટલે આપણો જવાબ C પડશે. ખાલી મૂલ્ય પૂછે તો 0 થી 100, બરોબર. સમજાઈ ગયું? આર્થિક વિકાસનો સાચો માપદંડ કયો છે? આમાં જોવા જઈએ તો માપદંડ જુઓ, કયો માપદંડ છે? આર્થિક વિકાસ માટેના નિર્દેશકોમાં માપદંડ કયો છે? તો આમાંથી આપણને એક જ દેખાય છે, તો જવાબ આવશે માથાદીઠ આવકમાં વધારો. એ આર્થિક વિકાસનો સાચો માપદંડ છે. નીચેનામાંથી એમ આપણે કહી શકાય. આર્થિક વિકાસ એ આર્થિક વૃદ્ધિનું શું જોવા મળે છે? આર્થિક વિકાસ એ આર્થિક વૃદ્ધિનું કારણ જોવા મળે છે. દેશનો આર્થિક વિકાસ થતા રાષ્ટ્રીય આવકમાં કયા ક્ષેત્રનો ફાળો ઘટે છે? જેમ જેમ દેશનો વિકાસ થાય એમ કયા ક્ષેત્રનો ફાળો ઘટે છે? ઉદ્યોગ સેવા કે ખેતી? તો આ તો આવડવું જોઈએ, આપણે સરસ મજાનો એનો રેસ પણ મૂકી હતી. તો ખેતી ક્ષેત્રનો ફાળો ઘટે છે. આમાં બીજી રીતે પણ પૂછાય કે આર્થિક વિકાસમાં વધારો થતા કયા ક્ષેત્રનો ફાળો? તો ખેતી ક્ષેત્રનો ફાળો ઘટે, ખેતી ક્ષેત્રનો ફાળો વધે, ઉદ્યોગ ક્ષેત્રનો ફાળો ઘટે કે ઉદ્યોગ ક્ષેત્રનો ફાળો વધે? આ રીતનો જવાબ હોઈ શકે. તો જવાબમાં તમારે ખેતી ક્ષેત્રનો ફાળો ઘટે એટલું યાદ રાખવાનું. આર્થિક વૃદ્ધિનો પ્રશ્ન મુખ્યત્વે કયા રાષ્ટ્રોના પ્રશ્નો સાથે સંકળાયેલો છે? આર્થિક વૃદ્ધિનો પ્રશ્ન મુખ્યત્વે કયા રાષ્ટ્રો સાથે? હવે આર્થિક વૃદ્ધિ પૂછેલું છે તો જવાબમાં શું આવશે? વિકસિત દેશ. તો આપણો જવાબ બનશે વિકસિત. અને આર્થિક વિકાસ પૂછે તો આર્થિક વિકાસ પૂછે તો જવાબ આપણો બનશે વિકાસલક્ષી, બરોબર. એટલે ધ્યાન રાખજો, આર્થિક વૃદ્ધિનો પ્રશ્ન મુખ્યત્વે વિકસિત રાષ્ટ્રો સાથે છે, અને આર્થિક વિકાસ પૂછે તો આપણો જવાબ બનશે વિકાસલક્ષી. પડી સમજ? આગળ આપણે કયો ખ્યાલ ગુણાત્મક છે? રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર, માથાદીઠ આવકનો વૃદ્ધિ દર, આર્થિક વૃદ્ધિ કે આર્થિક વિકાસ? તો તમને જવાબ મળી ગયો. ગુણાત્મક એ આર્થિક વિકાસનો ખ્યાલ છે, તેમાં આપણે ગુણાત્મક અને પરિમાણાત્મક બંને બાબતો રહેલી છે. સામાન્ય રીતે કઈ પ્રક્રિયા શરૂઆતમાં ઝડપી હોય છે પણ સમય જતા ધીમી પડે છે? શરૂઆતમાં ઝડપી હોય પછી ધીમી પડે તો કઈ પ્રક્રિયા? તો કે વિકાસની પ્રક્રિયા. કારણ કે શરૂઆત થાય ત્યારે ખૂબ જ હાઈ હોય છે પણ પછી એ પ્રક્રિયા ધીમી પડતી હોય તેવું જોવા મળે છે.
2014માં માનવ વિકાસ અહેવાલ મુજબ ભારતની માથાદીઠ આવક કેટલા ડોલર હતી? તો વિદ્યાર્થી મિત્રો આપણે આમાં યાદ જ રાખવાનું છે, બરોબર છે. તો 5,497 આપણો જવાબ બનશે. કેટલા ડોલર હતી? તો કે 5,497 ડોલર ભારતની માથાદીઠ આવક હતી તેમ કહી શકાય. 2014માં માનવ વિકાસ આંકની દ્રષ્ટિએ વિશ્વમાં પ્રથમ સ્થાન ધરાવનાર દેશ કયો હતો? બરોબર, તમને પૂછેલું છે. 2014માં માનવ વિકાસ આંકની દ્રષ્ટિએ વિશ્વમાં પ્રથમ સ્થાન ધરાવનાર, તો જવાબની અંદર આવશે નોર્વે. આપણું સ્થાન કેટલામું હતું? 130મું. અમેરિકાનું પૂછે તો 8મું. જાપાનનો કોઈ આપણે ત્યાં બુકમાં ઉલ્લેખ કરેલો નથી. તો યાદ રાખજો, અમેરિકા 8મા ક્રમે, નોર્વે પ્રથમ ક્રમે અને ભારત 130મા ક્રમે જોવા મળે છે. નીચેનામાંથી બીજા વિશ્વયુદ્ધનો સમયગાળો કયો છે? હવે આ તો પ્રશ્ન સામાજિક વિજ્ઞાનનો છે, પણ હવે આપણને પૂછે છે તો આપણે યાદ રાખવું પડે, કારણ કે આપણને પ્રસ્તાવનામાં આપેલો છે. 1939 1944 નો સમયગાળો તે આપણા બીજા વિશ્વયુદ્ધનો સમયગાળો છે. આર્થિક વૃદ્ધિમાં નીચે પૈકી શું સાચું નથી? બરોબર, તો માથાદીઠ આવક વધે, વૃદ્ધિમાં સંસ્થાકીય વલણો વધે, ઉત્પાદનમાં વધારો થાય કે મૂડી વૃદ્ધિ થાય? તો આર્થિક વૃદ્ધિ એટલે વધારો હોય, તો આમાં બધે વધારો છે. તો જવાબ આવશે આપણો સંસ્થાકીય વલણો, કારણ કે આ આર્થિક વૃદ્ધિ પરિણાત્મક પરિબળ છે, ગુણાત્મક નથી. એટલે સંસ્થાકીય વલણો આર્થિક વૃદ્ધિમાં હોતા નથી. માનવ વિકાસ આંકનું મૂલ્ય કેટલું હોય છે? બરોબર, જો હવે આ બીજો પ્રશ્ન આવ્યો, HDI. બરોબર, હવે જો ખાલી પૂછ્યું છે મૂલ્ય, તો આનો જવાબ આપણો કેટલો બનશે? 0 થી 1 ની વચ્ચે. બરોબર, 0 થી 1 ની વચ્ચે આ રીતે પણ મૂકી શકે. બરોબર, 0 થી 1 આવું પણ તમને મૂકી શકે. બરોબર, હવે મૂલ્ય પૂછ્યું છે, હવે આનું શું પૂછી શકે? મહત્તમ મૂલ્ય અને લઘુત્તમ મૂલ્ય. મહત્તમ મૂલ્ય કેટલું હશે? વધુમાં વધુ કેટલું છે? 1, અને ઓછામાં ઓછું 0, અને ખાલી મૂલ્ય 0 થી લઈ અને 1 ની વચ્ચે. HDI PQLI નું હોય તો લઘુત્તમ મૂલ્ય બંનેમાં સરખું, પણ મહત્તમ મૂલ્ય 100, મૂલ્ય 0 થી 100. બરોબર, એટલે યાદ રાખજો HDI છે કે પછી PQLI છે, એટલે એને આપણે થોડુંક સમજવાનો પ્રયત્ન કરવાનો. સતત અને સર્વગ્રાહી ભાવ વધારાની સ્થિતિમાં નાણાંના મૂલ્યનું શું થાય છે? સતત અને સર્વગ્રાહી ભાવ વધારાની સ્થિતિમાં નાણાંના મૂલ્યનું શું થાય છે? એટલે કે નાણાંનું મૂલ્ય વધે છે, સ્થિર રહે છે, ઘટે છે કે વધે છે, ઘટે. જેમ જેમ ભાવ વધે તેમ નાણાકીય સ્થિતિમાં શું થાય છે? એટલે કે નાણાકીય શક્તિકા મૂલ્યમાં શું થાય છે? તો કે ઘટાડો થતો હોય તેમ આપણે કહી શકાય નાણાંનું મૂલ્ય ઘટે છે. સરકારે કાયદા દ્વારા વધતા ભાવોને અટકાવેલા હોય તો તેઓ ભાવ વધારો કયા પ્રકારનો ફુગાવો છે? એટલે કે સરકારે કાયદા દ્વારા ભાવોને અટકાવવાનો પ્રયત્ન કરેલો હોય તો તેને આપણે દાબેલો ફુગાવો છે. દાબેલી યાદ રાખવાની. બરોબર, સરકારે બે બાજુથી દબાઈને રાખેલો છે, દાબેલો ફુગાવો. વસ્તુઓ અને સેવાઓના બદલામાં જે સર્વસ્વીકૃત છે તે નાણું, આ નાણાંની વ્યાખ્યા કોણે આપેલી છે? તો વસ્તુઓ અને સેવાના બદલામાં જે સર્વસ્વીકૃત છે એ વ્યાખ્યા કોને આપી છે? રોબર્ટસન દ્વારા આ વ્યાખ્યા આપણને આપવામાં આવી છે. માંગમાં વૃદ્ધિ થતા ભાવ વધારાને કેવો ફુગાવો કહે છે? હવે જવાબમાં, પ્રશ્નમાં જવાબ છે માંગ સાથે સંકળાયેલ છે, તો જવાબ શું આવશે? માંગ પ્રેરિત. બરોબર, વાસ્તવિક આવક કરતા નાણાકીય આવક ઝડપથી વધે તો તે ફુગાવો. ખાલી જગ્યા વ્યાખ્યા, આ વ્યાખ્યા કોણે આપી છે? વાસ્તવિક આવક. હવે આપણે કીધું છે આવક જ્યારે આવે ત્યારે આવકની સાથે કોણ સંકળાયેલું છે? પીગું. તો જવાબની અંદર કોણ આવશે? પીગું, જે આવકના ખ્યાલ સાથે સંકળાયેલું છે. ફુગાવો કેવી ઘટના છે? ફુગાવો એ
નાણાકીય ઘટના છે તેમ આપણે કહી શકાય. નીચેનામાંથી કયું કારણ માંગ પ્રેરિત ફુગાવા માટે જવાબદાર નથી? માંગ પ્રેરિત માટે જવાબદાર નથી. તો કે નાણાંનો પુરવઠામાં વધારો થાય, વસ્તી વધારો, સરકાર જાહેર ખર્ચમાં વધારો કરે કે ઉત્પાદન ખર્ચમાં વધારો કરે. તો હવે તમે એ કારણો યાદ રાખ્યા તો જવાબ મળે. તો જવાબની અંદર આવશે ઉત્પાદન ખર્ચ. બરોબર, કારણ કે એ માંગ આધારિત પરિબળ છે. તો આ બધા માંગ સાથે સંકળાયેલું છે અને આ ખર્ચ સાથે સંકળાયેલું છે. એ રીતે પણ તમે તારણ પાડી શકો છો, જેનો સમાવેશ થતો નથી. ચોખા આપીને કાપડ મેળવવાની આર્થિક વ્યવસ્થા કયા નામે? ઘઉં આપીને, ચોખા આપીને, ચંપલ આપીને, ઘી આપીને, કોઈ પણ વસ્તુ લઈને. તો વસ્તુ સામે વસ્તુ હોય તો એને શું કહેવાય? સાટા પ્રથા તરીકે જ આપણે એને ઓળખી શકાય. ફુગાવાની સાચી સ્થિતિ અર્થતંત્રના સાધનોની પૂર્ણ રોજગારી બાદ ભાવ વધે ત્યારે સર્જાય છે. આવું કયા અર્થશાસ્ત્રીઓ માને છે અથવા તો કહે છે? હવે પૂર્ણ રોજગારી, જ્યાં રોજગારી શબ્દ આવે તો જવાબમાં શું આવશે? કેસ. તો આપણો જવાબ બનશે કેસ. જ્યાં રોજગારી ફુગાવાની સાથે સંકળાયેલી છે તો એ કેસ દ્વારા આપવામાં આવી છે, આપણે યાદ રાખવાનું. કોઈ પણ સમય અને સ્થળે કોઈ સંચય કે વિશેષ તપાસ વિના જેના દ્વારા વસ્તુઓ અને સેવાઓનો વિનિમય થઈ શકે તે નાણું કહેવાય. આ નાણાંની વ્યાખ્યા કયા અર્થશાસ્ત્રી આપેલી છે? માર્શલ, રોબર્ટસન કે ક્રાઉચ? તો જવાબની અંદર આવશે પ્રોફેસર માર્શલ. બરાબર, માર્શલ. નીચેનામાંથી નાણાં કયા વિકલ્પમાં વિનિમયના મૂલ્યનો સૌથી સારી રીતે સંગ્રહ થઈ શકે છે? તો આમાંથી વિનિમય માટે સૌથી સારી બાબત કહી શકાય તો કે સિક્કાઓ, જે લાંબા સમય સુધી આપણે સાચવી શકાય, હેરફેરમાં લઈ શકાય. નાણું કોનો તુલનાત્મક અભ્યાસ સરળ બનાવે છે? નાણું કોનો તુલનાત્મક અભ્યાસ સરળ બનાવે છે? તો એ મૂલ્ય. જો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન ધ્યાન રાખજો, આ જવાબની અંદર આવશે મૂલ્ય. ફુગાવામાં અર્થતંત્રના કયા ક્ષેત્રમાં ભાવ વધે? આનો જવાબ તો તમને આવડે. સેવા, કૃષિ, ઉદ્યોગ કે બધા જ? તો જવાબમાં શું આવશે? બધા જ ક્ષેત્રમાં ભાવ વધે છે. ફુગાવાના મુખ્ય કારણો. જો હવે કારણો ખાલી પૂછે તો કેટલા છે? 3. બરોબર, માંગ આધારિત, ખર્ચ અને અન્ય. પણ આપણને પૂછેલા છે કયા? મુખ્ય કારણો પૂછેલા. તો મુખ્ય કારણો આવશે 2. એક માંગમાં વધારો, બીજું ખર્ચમાં વધારો. બરોબર, આ 2 કારણો આવશે. તો આપણો જવાબ આવશે 2. ખાલી જો કારણો પૂછે ફુગાવાના કારણો કેટલા તો 3 જવાબ આવશે, પણ મુખ્ય કારણો પૂછાશે એટલે આપણો જવાબ બનશે 2. ભારતમાં જરૂરી પેટ્રોલિયમ પેદાશના કેટલા ટકા પુરવઠો આયાત દ્વારા પૂરું પાડવામાં આવે છે? તો આપણે જાણવું છે કેટલો આવશે? 70% પુરવઠો આપણે વિદેશમાંથી આયાત કરવી છે. મધ્યસ્થ બેંક એટલે શું? મધ્યસ્થ બેંક કોને કહેવી? ખાનગી બેંક, સહકારી બેંક, દેશની સર્વોચ્ચ બેંક કે વિદેશી બેંક? તો આપણો જવાબ શું આવશે? તો કે દેશની સર્વોચ્ચ બેંક હોય તો એને કહેવામાં આવે છે મધ્યસ્થ બેંક. જે દરેક દેશની અંદર મધ્યસ્થ બેંક હોય છે. આપણી મધ્યસ્થ બેંક કઈ છે? તો કે RBI, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. ભારતમાં વેપારી બેંકો મોટે ભાગે કેટલા પ્રકારની થાપણો હોય છે? જો આ મિત્રો ભૂલ કરશે, થાપણો પૂછી છે, આપણો જવાબ આવશે 3. કઈ કઈ થાપણો છે? એક બચત ખાતાની, એક ચાલુ ખાતાની અને ત્રીજું છે બાંધી મુદત. બચત ખાતામાં રિકરિંગ ખાતું આવી જાય છે. જો આપણને જવાબ 3 ની જગ્યાએ 4 આપે તો આપણો જવાબ એ પણ સાચો પડે. 2 માંથી એક હશે, કારણ કે અન્ય પાઠ્યપુસ્તકમાં આપણા જ ધોરણની અંદર આપણને થાપણોના 4 પ્રકારો પણ દર્શાવેલા છે. હવે આપણે એ માત્ર નથી જોવાનું કે 4 લખવા કે 3 લખવા. ઓપ્શન 2 માંથી એક હશે, 2 નહીં. બરોબર, 2 હોય તો આપણો જવાબ 3 જ બનશે, કારણ કે આપણે ફર્સ્ટ કીધું છે કે 3 રીતે થાપણો મૂકવામાં આવશે. રિકરિંગ ખાતાને બચત ખાતામાં ભાગ માનવામાં આવે છે.
પણ અલગ રીતે એને ગણવામાં હવે આવે છે. એટલે 4 પ્રકાર અને 3 પ્રકારમાં ભૂલ ન થાય એ ખાસ ધ્યાનમાં લેજો. ભારતની મધ્યસ્થ બેંક કયા નામથી ઓળખાય છે? હવે હમણાં મેં તમને કીધું ભારતની મધ્યસ્થ બેંકનું નામ શું છે? તો કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. આવો પ્રશ્ન પણ પૂછાય છે અને પાછું આપણે ખોટું લખવી પ્રશ્ન અહીંયા છે. બરોબર વિદ્યાર્થી મિત્રો, એટલે ધ્યાનમાં લેવાનું. વિશ્વની સૌપ્રથમ બેંકની સ્થાપના કયા દેશમાં થઈ? તો જવાબ આવશે સ્પેનમાં 1401માં. બરોબર, અને બેંક ઓફ બાર્સિલોના એવું બેંકનું નામ પણ છે. બરોબર, એ રીતે પણ પ્રશ્ન પૂછાય. આરબીઆઈ અન્ય બેંકો પાસેથી અંત્યત ટૂંકા સમયનું ધિરાણ લે તો તેના દરને શું કહેવાય? હવે શું કીધું છે? કોણ લે છે? આરબીઆઈ. કોની પાસે? અન્ય બેંકો પાસેથી ટૂંકા ગાળાનું ધિરાણ. ટૂંકા ગાળાનું ધિરાણ હોય કાં તો રેપો રેટ હોય કાં તો રિવર્સ રેપો રેટ હોય. આ તો લાંબા ગાળાનું છે. બરોબર, એટલે આપણો જવાબ તો આ કેન્સલ. ખુલ્લા બજારનો દર તો આવશે નહીં. હવે આપણી પાસે બે ઓપ્શન છે, રેપો રેટ તો રિવર્સ રેટ. હવે જો આરબીઆઈ વેપારી બેંકો પાસેથી લે તો એને કહેવાય રિવર્સ રેપો રેટ, અને વેપારી બેંકો આરબીઆઈ પાસે લે તો એને કહેવાય રેપો રેટ. બરોબર, બે પ્રશ્ન સમજાઈ ગયા. જો આરબીઆઈ ને પૈસાની જરૂર છે ત્યાં ટૂંકા ગાળા માટે વેપારી બેંકો પાસેથી પૈસા લે અને એના ઉપર જે દર આવે તો એને કહેવાય રેપો રેટ, સોરી રિવર્સ રેપો રેટ. અને જ્યારે વેપારી બેંકો આરબીઆઈ પાસેથી નાણાં લે અને એના ઉપર જે દર ચૂકવવાનો હોય તો એને કહેવાય રેપો રેટ. ફરી સમજાય? ટૂંકા ગાળાનું ધિરાણ સૈદ્ધાંતિક રીતે કેટલા સમયગાળા માટેનું હોય છે? તો ટૂંકા ગાળાનું ધિરાણ એટલે 1 વર્ષનું. પછી તમને બીજું મધ્યમ પણ પૂછે તો 1 થી 5 એ મધ્યમ ગાળાનું છે, અને 5 થી 15 એ કેવું છે? લાંબા ગાળાનું જોવા મળે છે. તો આમાંથી કોઈ પણ પ્રશ્ન પૂછે, એવું નથી કે ટૂંકા ગાળાનું જ પૂછે. તમને એમ પણ પૂછે કે મધ્યમ ગાળાનું સૈદ્ધાંતિક રીતે કેટલો સમયગાળો ગણે? લાંબા ગાળાનો પણ પૂછી શકે. બરોબર, તો 5 થી 15 વર્ષ સુધી લાંબો ગાળો ગણે છે. 1 થી 5 વર્ષ એ મધ્યમ ગણે છે, અને 1 વર્ષ સુધી 1 વર્ષથી ઓછું વધી 1 વર્ષ તો એને શું કહેવાય? ટૂંકો ગાળો. નીચેનામાંથી બેંક નાણાંનું આધુનિક સ્વરૂપ કયું છે? નીચેનામાંથી બેંકનું આધુનિક સ્વરૂપ કયું છે? ચલણી નોટો, ચેક, ડ્રાફ્ટ અથવા તો પ્લાસ્ટિક નાણું. તો જવાબની અંદર આપણે આવશે પ્લાસ્ટિક નાણું, જેને આપણે એટીએમ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ આ બધા શબ્દોનો ઉપયોગ આપણે જે કરવી આધુનિક સ્વરૂપ નાણું છે અત્યારે, જે તમે ક્રેડિટ કાર્ડની મદદથી પણ તમે વસ્તુની ખરીદી કરી શકો છો. નાણાંનું સૌથી અગત્યનું અને પાયાનું કાર્ય કયું છે? નાણાંનું સૌથી અગત્યનું અને પાયાનું કાર્ય કયું છે? તો કે વિનિમયના માધ્યમ તરીકેનું કાર્ય જોવા મળે છે. સૌથી અગત્યનું પાયાનું કાર્ય કયું છે? તો કે વિનિમયના માધ્યમ તરીકેનું જોવા મળે છે. કયા પ્રકારની થાપણો પર બેંક સૌથી વધુ વ્યાજ ચૂકવે છે? તો જો આ 4 થાપણો છે. બરાબર છે, આપણે ગમે તમને કીધે તો સૌથી વધારે વ્યાજ કેમાં મળે? ચાલુ ખાતામાં મળે, બચત ખાતામાં, રિકરિંગ કે મુદત? તો સ્વાભાવિક વસ્તુ છે, જે બેંકમાં લાંબા સમય સુધી પડ્યું રહે તો એના ઉપર વ્યાજ વધારે આપે. તો બાંધી મુદતમાં સૌથી વધારે વ્યાજ ચૂકવે છે. અને સૌથી ઓછું વ્યાજ પૂછે તો ચાલુ ખાતામાં, જે વ્યાજ ચૂકવવામાં આવતું નથી. ભારતમાં ચલણી સિક્કાઓ કોણ બહાર પાડે છે? કોણે કીધું છે? ચલણી સિક્કાઓ. જો યાદ રાખજો, 1 રૂપિયાની નોટ અને ચલણી સિક્કાઓ આ બે કોણ બહાર પાડે છે? તો કે ભારત સરકારનું નાણાં ખાતું. બરોબર, એટલું યાદ રાખજો. માત્ર ચલણી સિક્કાઓ ને 1 રૂપિયાની નોટ પણ કોણ બહાર પાડે છે? ભારત સરકારનું નાણાં ખાતું. અને ચલણી સિક્કાઓ તમામ એ ભારત સરકારના નાણાં ખાતા દ્વારા બહાર પાડવામાં આવે છે. અને ત્યારબાદ 2 રૂપિયા અથવા તો 2 થી વધારેની તમામ નોટો કોણ બહાર પાડે છે? તો કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. બરોબર, બે પ્રશ્ન આપણને પૂછાઈ શકે છે. સામાન્ય રીતે કયા ખાતાની થાપણો વધુ તરલ છે? જો વધુ વ્યાજ નથી, વધુ તરલ એટલે કે રોકડમાં રૂપાંતર થઈ શકે તો એ આવશે ચાલુ ખાતાની, કારણ કે ગમે એટલી વાર તમે ઉપાડી શકો છો, ગમે એટલી વાર જમા કરાવી શકો છો. એટલે તમારે રોકડમાં ઝડપથી જો રૂપાંતર થતું હોય તો એ કઈ છે? ચાલુ ખાતાની થાપણો. આરબીઆઈ નું રાષ્ટ્રીયકરણ કયા વર્ષમાં કરવામાં
આવ્યું. બરોબર, તો યાદ રાખજો. હવે કદાચ આરબીઆઈ ની સ્થાપના પૂછે તો બરોબર, તો એ આવશે 1935, 1 એપ્રિલ 1935. અને હવે પૂછ્યું છે આપણને રાષ્ટ્રીયકરણ, તો આપણો જવાબ બનશે 1949, 1 જાન્યુઆરી અને 1949 ની અંદર આરબીઆઈ નું શું કરવામાં આવ્યું હતું? રાષ્ટ્રીયકરણ, એટલે કે સરકારે ખાનગી વ્યક્તિ પાસેથી પોતાના હસ્તક આ બેંક લીધી, તો એને કહેવાય રાષ્ટ્રીયકરણ. અને એની સ્થાપના 1935 માં. બરોબર, બે રીતના પ્રશ્નો આવી શકે. સંસ્કૃત ભાષા પ્રમાણે બેંક શબ્દનો અર્થ શું થાય? સંસ્કૃત ભાષા પ્રમાણે બેંક શબ્દનો અર્થ શું થાય છે? તો મૂડીનો જથ્થો, એમ આપણે કહી શકાય. નાણાકીય નીતિ ઘડવાનું કાર્ય કોણ કરે છે? કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, વેપારી બેંકો કે મધ્યસ્થ બેંક? તો જવાબની અંદર આવશે મધ્યસ્થ બેંક. બેંક શબ્દને નીચેનામાંથી કોની સાથે સંબંધ છે? બેંક શબ્દને નીચેનામાંથી નાણાંની પ્રાપ્તિ, નાણાંના ભંડોળ, નાણાંનો ઉપયોગ કે લેવડ દેવડ? તો એ જવાબની અંદર આવશે નાણાંના ભંડોળ સાથે એને લેવા દેવા છે, તેમ આપણે કહી શકાય. કયા પ્રકારની થાપણો પર બેંક સૌથી વધુ વ્યાજ ચૂકવે છે? હવે આગળ આવી ગયો આના પ્રશ્ન, બીજી વાર રિપીટ થયો છે વિદ્યાર્થી મિત્રો. બરોબર, સૌથી વધારે વ્યાજ કેમાં આવશે? મુદતે. ભારતના વિદેશી હુંડિયામણના જથ્થાની સાચવણી અને નિયંત્રણ કોણ કરે છે? કે ભારતના વિદેશી હુંડિયામણના જથ્થાની સાચવણી અને નિયંત્રણ કોણ કરે છે? તો એ આવશે આરબીઆઈ અથવા તો મધ્યસ્થ બેંક, એવું પણ લખી શકે. વિશ્વમાં સૌપ્રથમ બેંક કયા વર્ષે સ્થપાઈ? અગાઉ જ આપણે કીધું હતું, યાદ છે? તો 1401 ની અંદર એની સ્થાપના થઈ. અને બેંકનું નામ શું હતું? તો કે બેંક ઓફ બાર્સિલોના. ધારો કે પ્રાથમિક થાપણો 5000 અને રોકડ અનામતનું પ્રમાણ 10% હોય તો અંતે કેટલા નાણાંનું સર્જન થશે? તો છાક સર્જનનો પ્રશ્ન છે. બરોબર, તો એનો શું આવશે જવાબ? તો કે પ્રાથમિક થાપણો બરાબર 1 અને નીચે આવશે રોકડ અનામતનું પ્રમાણ. તો અહીંયા આપણે શું બનશે? તો કે પ્રાથમિક થાપણો કેટલી છે? 5000 ગુણ્યા 1 ભાગ્યા 10%, એટલે આપણો જવાબ બનશે 50,000. બરોબર, આ તમે કરો એટલે આપણો જવાબ મળશે 50,000. ભારતમાં ચલણ બહાર પાડવાનું કાર્ય કઈ બેંક કરે છે? ભારતમાં ચલણ બહાર પાડવાનું કામ કોણ કરે છે? તો કે આરબીઆઈ દ્વારા ચલણ બહાર પાડવામાં આવે છે. ભારતમાં આંતરરાષ્ટ્રીય બેંકનો પ્રવેશ કયા વર્ષ પછી થયો? ભારતમાં આંતરરાષ્ટ્રીય બેંકનો પ્રવેશ કયા વર્ષ પછી થયો? તો કે આપણે આર્થિક સુધારા કર્યા પછી. તો આપણે આર્થિક સુધારા 3 કર્યા: ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ. નાણાંની માંગ અનુસાર નાણાંનો પુરવઠો જળવાય રહે તે માટે બેંક કયું કાર્ય કરે છે? તો એ આપણે જાણવીશું. કયું કાર્ય કરશે? શાખ સર્જનનું કાર્ય કરે છે. વર્ષ 2016 ભારતમાં બેંક દર કેટલા ટકા હતો? આ તો યાદ જ રાખવું પડે, કોષ્ટકમાં જોઈ શકો. તો આપણો જવાબ છે 7% દર હતો 2016. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ ગ્રામ્ય ક્ષેત્રે વ્યક્તિના ખોરાકમાં ન્યૂનતમ દૈનિક કેટલી કેલરી નક્કી કરે છે? તો જવાબ શું આવે છે? તો આપણે અત્યારે કોણ ગ્રામ્ય ક્ષેત્ર છે કે શહેરી ક્ષેત્ર? બરોબર, ગ્રામ્ય ક્ષેત્ર પૂછેલું છે, તેનો જવાબ આવશે 2400. અને શહેરી ક્ષેત્ર હશે તો આપણો જવાબ આવશે 2200. બરોબર, તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો 2300. બરોબર, કેટલો આવશે જવાબ આપણો? તો 2400 આપણો ગ્રામ્ય ક્ષેત્ર માટે છે, આપણે એટલું યાદ રાખશું. તેંડુલકર સમિતિની ભલામણો મુજબ વર્ષ 2011 અને 12 માટે શહેરી ક્ષેત્રોની ગરીબી રેખા નક્કી કરવા
કેટલા રૂપિયા નક્કી કર્યા હતા? તો આમાં પણ યાદ રાખવાનું આપણે શહેરી ક્ષેત્ર પૂછેલું છે કે ગ્રામ્ય ક્ષેત્ર, બરોબર? તો શહેરી ક્ષેત્ર માટે પૂછે તો કેટલા રૂપિયા નક્કી કરેલા છે? 1000 રૂપિયા. અને ગ્રામીણ ક્ષેત્ર માટે કેટલા કર્યા છે? 816 નક્કી કરેલા છે, તેમ આપણે કહી શકાય. ભારતમાં વર્ષ 2014 અને 16 ના સમયગાળામાં કુપોષિત વ્યક્તિઓનું ટકાવારી પ્રમાણ કેટલું છે? ભારતમાં વર્ષ 2014 અને 16 સમયગાળામાં કુપોષિત વ્યક્તિઓનું ટકાવારી પ્રમાણ કેટલું જોવા મળે છે? તો 15.2% જોવા મળે છે, બરોબર? અને કદાચ પૂછે કેટલા સ્થાને છે? તો બીજા સ્થાને છે. વિશ્વમાં ભારતનું કુપોષિત પ્રમાણમાં કેટલામું સ્થાન છે? બીજું સ્થાન છે, તેમ આપણે કહી શકાય. વર્ષ 2013 મુજબ ભારતનું સૌથી ગરીબ રાજ્ય જણાવો. સૌથી ગરીબ રાજ્ય, બરોબર છે? તો સૌથી ગરીબ રાજ્ય કયું હતું? છત્તીસગઢ, બરોબર છે? અથવા તો એ પણ પૂછે કે 2000 અથવા તો ભારતનું સૌથી ગરીબ રાજ્ય કયું છે? જણાવો. ભારતમાં કઈ પંચવર્ષીય યોજનાથી ગરીબી નાબૂદી માટેની વ્યૂહરચના હેઠળ ખાસ કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા હતા? તો જવાબની અંદર આવશે 5મી પંચવર્ષીય યોજનાની અંદર ખાસ કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. આમ તો દરેક પંચવર્ષીય યોજનાની અંદર ધ્યાનમાં લેવામાં આવે છે, પરંતુ ખાસ કાર્યક્રમો ક્યારે ધ્યાનમાં રાખવામાં આવ્યા? 5મી યોજનાથી. વર્ષ 2013 ભારતમાં સૌથી ઓછી ગરીબી, જો આપણે શું હતું? ગરીબ. સૌથી વધારે ગરીબી એ પણ કહી શકાય, સૌથી વધુ ગરીબી અને સૌથી ઓછી ગરીબી. તો સૌથી ઓછી ગરીબીમાં આવશે ગોવા અને સૌથી વધુ ગરીબીમાં આવશે છત્તીસગઢ, જે આપણે જોઈ લીધું. આંતરરાષ્ટ્રીય સ્તરે વર્ષ 2015 નિરપેક્ષ ગરીબીનું નિર્ધારણ દૈનિક કેટલા ડોલર હતું? આંતરરાષ્ટ્રીય સ્તરે ગરીબી એટલે કે વર્ષ 2015 મુજબ ગરીબીનું નક્કી કરવા માટે દૈનિક કેટલા ડોલરની વાત કરવામાં આવેલી છે? તો 1.90 ડોલર. ક્યારે? વર્ષ કયું પૂછેલું છે? 2015. અહીંયા 2005 કરી દે તો જવાબની અંદર આપણો એ જવાબ બની જશે. એટલે ધ્યાન રાખજો. ખાલી 2005 પૂછે, આના જ આખો શબ્દ છે. 2005 પૂછે તો 1.25 ડોલર, અને આના જ પૂછે અને આ જ પ્રશ્ન છે 2015 1.90 ડોલર. ગરીબી એ કેવો ખ્યાલ છે? ગરીબી એ ગુણાત્મક ખ્યાલ છે, તેમ આપણે કહી શકાય. વર્ષ 2011-12 અંદાજ મુજબ 30 થી 40% ગરીબીની શ્રેણીમાં નીચેનામાંથી કયા રાજ્યનો સમાવેશ થાય છે? તો આપણે કોષ્ટક આપેલું છે, તો એમાં જવાબ આવશે ઓડિશા, જે 30 થી 40% ગરીબીની શ્રેણીમાં એનો સમાવેશ થાય છે. વર્ષ 2014 ભારતમાં અપેક્ષિત આયુષ્ય કેટલા વર્ષનું હતું? બરોબર? વર્ષ 2014 ભારતમાં અપેક્ષિત આયુષ્ય કેટલા વર્ષનું હતું? તો જવાબ આવશે 68 વર્ષનું આપણું આયુષ્ય હતું. કયા ક્ષેત્રના કામદારો માટે અટલ પેન્શન યોજના અમલમાં મૂકવામાં આવી છે? બરોબર? કયા ક્ષેત્રના કામદારો માટે અટલ પેન્શન યોજના અમલમાં આવી છે? તો અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે અટલ પેન્શન યોજના શરૂ કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી આવાસ યોજના કયા વર્ષે શરૂ કરવામાં આવી? તો 25 જૂન 2015. પ્રધાનમંત્રી આવાસ યોજના, તો વર્ષ કયું આવશે? 2015. તારીખ યાદ રાખવા માટે એટલા માટે કહું છું કે કદાચ તમને આખું મૂકી દે, બરોબર, અને તારીખ ને મહિનો જ મૂકી દે, ફેર કરી નાખે, બધા ઓપ્શનમાં 2015 છે, તો તારીખ યાદ હશે તો કામમાં આવશે. કોને માપવા માટે લોરેન્જ વક્રનો ઉપયોગ થાય છે? તો અહીંયા આપણો જવાબ આવશે સાપેક્ષ ગરીબી. એની જગ્યાએ કદાચ અસમાનતા પણ મૂકી દે
તો જવાબ અસમાનતા પણ બને છે, બેમાંથી ગમે તે લખી શકે છે. અસમાનતા માપવા કે સાપેક્ષ ગરીબી માપવા માટે લોરેન્સ વક્રનો ઉપયોગ કરવામાં આવે છે. ગરીબીના મુખ્ય કેટલા વિભાગો છે? તો મુખ્ય બે વિભાગો છે, એક સાપેક્ષ અને બીજું નિરપેક્ષ. તો જવાબ આપણો આવશે 2. ગરીબી રેખા ફક્ત કઈ રેખા બનીને રહી ગઈ છે? ગરીબી રેખા એ ફક્ત કઈ રેખા બનીને રહી ગઈ છે? તો કે આપણે જાણવી છે કે ગરીબી રેખા એ માત્ર ભૂખમરાની રેખા બનીને રહી હોય તેવું જોવા મળે છે. વર્ષ 2014માં ભારતમાં માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ કેટલા ડોલર હતો? જો માથાદીઠ આવક નથી, વપરાશી ખર્ચની વાત કરી છે, ઘરગથ્થુ વપરાશી ખર્ચ. તો આપણો એમાં કેટલો હતું? તો કે 725 રૂપિયા આપણો માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ હતો, તેમ આપણે કહી શકાય. હવે આ પ્રશ્ન આવી ગયો વિદ્યાર્થી મિત્રો. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા શહેરી ક્ષેત્રો માટે વ્યક્તિની ખોરાકમાં દૈનિક કેટલી કેલરી નક્કી કરવામાં આવે છે? બરોબર છે. તો આપણો આ પ્રશ્ન આવી ગયો. 2400 અને 2100 એ આપણો જવાબ બનશે. ગ્રામીણ ક્ષેત્રો માટે છે 2400, બરોબર છે. અને ત્યારબાદ 2100 કેટલી? તો આપણો જવાબ આપણને આમાંથી મળી ગયો છે. અહીંયા શહેરી ક્ષેત્ર માટે પૂછે કે ગ્રામીણ ક્ષેત્ર માટે પૂછે, એ આપણે ખાસ ધ્યાનમાં લેવાનું છે. વિકાસશીલ દેશોમાં દર 6000 ની વસ્તી માટે એક ડોક્ટર છે, તો વિકસિત દેશોમાં આ પ્રમાણ કેટલું છે? તો શું કીધું છે? વિકાસશીલ દેશોમાં દર 6000 ની વસ્તી કેટલો ડોક્ટર છે? તો કે એક ડોક્ટર છે. તો આ જ પ્રમાણ વિકસિત દેશોમાં કેટલું જોવા મળે છે? તો કે 350 જોવા મળે છે. બરાબર, કેટલું જોવા મળે છે? 350. વર્ષ 2014માં ભારતમાં બાળ મૃત્યુદરનું પ્રમાણ કેટલું હતું? જો બાળ મૃત્યુદરના ઘણા બધા આંકડાઓ છે, એટલે વર્ષ પ્રમાણે યાદ રાખવા જરૂરી છે. તો આપણે પૂછ્યા છે 2014માં, તો આપણો જવાબ આવશે 39. બાળ મૃત્યુદરનું પ્રમાણ જોવા મળે છે. ભારતમાં કેટલા ટકા પરિવારોને મકાનમાં જ શૌચાલયની સગવડ પ્રાપ્ત થાય છે? ભારતમાં કેટલા ટકા પરિવારોને મકાનમાં જ શૌચાલયની સગવડતા પ્રાપ્ત થાય છે? તો એ જવાબ આવશે આપણે 66% શૌચાલયની સગવડતાઓ પ્રાપ્ત. વર્ષ 2011માં ભારતમાં સાક્ષરતાનો દર કેટલા ટકા હતો? બરોબર, કોની વાત કરી છે? શિક્ષણનો. સાક્ષરતાનું પ્રમાણ કેટલું હતું? તો 74.04% જોવા મળે છે. વર્ષ 2011માં ભારતમાં સાક્ષરતાનો દર કેટલા ટકા હતો? એની પ્રશ્ન આવ્યો છે. હવે જવાબ તમારે આપવાનો, મારે જવાબ આપવાનો નથી. કઈ યોજનાનો મુખ્ય ઉદ્દેશ ગરીબ પરિવારોને સ્વરોજગારી માટે પ્રોત્સાહન આપવાનું હતું? બરોબર, તો આપણો જવાબ બનશે SGSY. એ આપણો જવાબ સ્વરોજગારીને પ્રોત્સાહન આપવા માટેનું કામ કરે છે. જનધન યોજનામાં પ્રથમ દિવસે કેટલા ખાતા ખોલવામાં આવ્યા હતા? એટલે કે જનધન યોજના પ્રથમ દિવસે કેટલા ખાતા ખોલવામાં આવેલા હતા? તો 1.5 કરોડ. બરોબર, 1.5 કરોડ. બેરોજગારીના પ્રકારો નક્કી કરવા માટે 4 માપદંડો કોને રજૂ કરેલા હતા? કેટલા માપદંડો? 4 માપદંડો કોને રજૂ કરેલા હતા? તો રાજકૃષ્ણ સમિતિ એ આ 4 માપદંડો રજૂ કરેલા હતા. નવી ટેકનોલોજીના કારણે ઉદ્ભવતી બેરોજગારી એટલે ઘર્ષણજન્ય બેરોજગારી. એટલે કે નવી ટેકનોલોજી આવે છે, જૂની ટેકનોલોજી વાળા શું કરે છે? જે બેરોજગાર બને છે એના માટે જે બેરોજગારી ઉદ્ભવી છે તો એ કહેવાય ઘર્ષણજન્ય. ફરજિયાત સ્વરૂપની બેરોજગારીનો વિચાર કયા શ્રમના પુરવઠાના સંદર્ભમાં કરવામાં આવે છે? બેરોજગારીનો વિચાર શ્રમના કયા સ્વરૂપના સંદર્ભમાં કરવામાં આવે છે? સક્રિય શ્રમના પુરવઠાના સંદર્ભમાં કરવામાં આવે છે. કયા પ્રકારની ઉત્પાદન પદ્ધતિ બેરોજગારીમાં વધારો કરે છે? ખેતી પ્રધાન, મૂડી પ્રધાન કે શિક્ષણ પ્રધાન? તો શિક્ષણ પ્રધાન.
તો એમાં આવશે બેરોજગારીમાં વધારો કોણ કરે છે? મૂડી પ્રધાન, કારણ કે એમાં ટેકનોલોજીનો વિશેષ ઉપયોગ થાય છે, બરોબર એટલે બેરોજગારીમાં વધારો કરે છે. બેરોજગારીનો ખ્યાલ કોના સંદર્ભમાં સમજાવવામાં આવે છે? ગરીબી, શિક્ષણ, વસ્તી કે સક્રિય શ્રમના પુરવઠામાં? તો જવાબ આપણો બનશે સક્રિય શ્રમના પુરવઠાની અંદર એ સમજાવવામાં આવેલો છે. કઈ બેરોજગારીની સીમાંત ઉત્પાદકતા શૂન્ય હોય છે? ચક્રી બેરોજગારી, પ્રચ્છન્ન બેરોજગારી, ઘર્ષણજન્ય બેરોજગારી, અર્ધ બેરોજગારી? તો આપણો જવાબ બનશે પ્રશ્ન. કેમ? તો કે છુપી બેરોજગારી છે. કેવી છે? છુપી બેરોજગારી છે, જેની અંદર અમુક લોકો ઉત્પાદનના કાર્યમાં જોડાયેલા છે પણ તેમ છતાં એ ઉત્પાદનની અંદર ફાળો આપતા નથી, એટલે એમની સીમાંત ઉત્પાદકતા કેવી હોય છે? શૂન્ય હોય છે. અસરકારક માંગના અભાવે કયા પ્રકારની બેરોજગારી સર્જાય છે? તો અસરકારક માંગના અભાવના કારણે કઈ બેરોજગારી હોય છે? ચક્રીય બેરોજગારી, બરોબર. સાદા ફોનનો સ્થાને સ્માર્ટફોન આવતો સર્જાતી બેરોજગારી કયા પ્રકારની છે? હવે જવાબ તમારે આપવાનો છે. આમાં સાદા ફોન એટલે શું થયું? જૂની ટેકનોલોજી અને સ્માર્ટફોન રિપેર માટે નવી ટેકનોલોજી. તો આપણે આગળ જ કીધું કે જૂની ટેકનોલોજીના સ્થાને નવી ટેકનોલોજી આવી તો કયા પ્રકારની બેરોજગારી સર્જાય છે? તો ઝડપથી તમે કમેન્ટની અંદર જવાબ કરો, A, B, C કે D, બરોબર. તમારે જવાબ આપવાનો રહેશે. પ્રવર્તમાન વેતન દરે વ્યક્તિને કામ કરવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી હોવા છતાં કામ વગર રહેવું પડે તે કયા સ્વરૂપની બેરોજગારી કહેવાય? બરોબર. તો એને કહેવાય ફરજિયાત સ્વરૂપની બેરોજગારી, કારણ કે એને કામ મેળવવું છે પણ કામ મળતું નથી. અઠવાડિયામાં કેટલા કલાક કે તેથી ઓછા કલાક માટે કામ મળે તો વ્યક્તિ તીવ્ર બેરોજગાર ગણાય? અઠવાડિયાની વાત કરી છે તો આપણે રાજકૃષ્ણ સમિતિમાં પહેલું જ છે સમય, જેની અંદર 28 કલાક અને 42 કલાકનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. તો આપણે અહીંયા આવશે જ્યારે 28 કલાકથી પણ અઠવાડિયાની અંદર ઓછું કામ મળે છે તો એ તીવ્ર રીતે બેરોજગાર છે તેવું માનવામાં આવે છે. કયા બેરોજગારીને ખુલ્લા બેરોજગાર પણ કહે છે? કયા બેરોજગારને ખુલ્લા બેરોજગાર તરીકે પણ ઓળખવામાં આવે છે? તો આપણે આગળ જ આવી ગયું છે, બરોબર. સંપૂર્ણ બેરોજગારીને શું કહેવામાં આવે છે? ખુલ્લા બેરોજગાર તરીકે પણ ઓળખવામાં આવે છે. માળખાગત બેરોજગારી કેવા દેશોમાં જોવા મળે છે? જો આને બીજી રીતે પણ પૂછી શકે કે ભારતમાં કેવા પ્રકારની બેરોજગારી જોવા મળે છે? બરોબર. તો ભારતની અંદર કેવા પ્રકારની બેરોજગારી જોવા મળે છે? માળખાગત, બરોબર. ભારતની અંદર કેવા પ્રકારની બેરોજગારી જોવા મળે છે? માળખાગત. હવે એના આધારે અનુમાન કરો કે આનો જવાબ શું આવશે? ભારત દેશનો સમાવેશ કેમાં થાય છે? પછાતમાં, ધનિકમાં, વિકાસલક્ષી કે વિકસિતમાં? તો એ પ્રમાણે આનો જવાબ આવશે. તો ઝડપથી વિદ્યાર્થી મિત્રો એની પણ આપણે કમેન્ટ કરશું કે આમાં જવાબ શું આવશે? ભગવતી સમિતિ કઈ સમસ્યાના અભ્યાસ માટે રચાઈ હતી? તો આપણે બે સમિતિ રચાયેલી છે, વેંકટરામન સમિતિ અને બીજી છે ભગવતી સમિતિ. આ બંને બેરોજગારીના અભ્યાસ માટે રચાયેલી એ સમિતિ છે, બરોબર છે. તો આપણો જવાબ અહીંયા આવી ગયો. મેં તમને કહી દીધું કે આ સમિતિ શેના માટે રચાઈ છે? બેરોજગારીના અભ્યાસ માટે. ભગવતી સમિતિની જગ્યાએ વેંકટરામન સમિતિ પણ લખી લે તો પણ જવાબ આપવો તો એ જ આવશે, બરોબર. અને વિદ્યાર્થી મિત્રો કયો પ્રશ્ન પૂછાનો છે એના આધારે તમારે જવાબ આપવાનો છે. તો અહીં વિદ્યાર્થીઓ આપણે આટલા પ્રશ્નો છે. આ પ્રશ્નો અતિ આઈએમપી પ્રશ્નોની આપણી યાદીમાં મૂકેલા છે, ખૂબ જ મહત્વના છે અને અત્યાર સુધી આપણને વિશેષ પ્રશ્નો જે પૂછાયેલા હતા એવા પ્રશ્નો આપણે લીધેલા છે. તો વિદ્યાર્થી મિત્રો તમે આ 40 કે 45 મિનિટના પિરિયડની અંદર તમને 20 માંથી 20 ગુણ મળવાની શક્યતા ખૂબ જ વધી જાય છે. તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્નને સમજી અને જો આવડશે તો તમે લખી શકશો, બરોબર છે. અને તેમ છતાં તમને કોઈ પ્રશ્ન ન સમજાય, કોઈ એમસીક્યુ ના સમજાય અથવા તો અન્ય કોઈ મોટા પ્રશ્ન ન સમજાય તો કમેન્ટ કરી શકો છો. હવે આપણા પ્રથમ પરીક્ષાના અનુસંધાનની અંદર જ આપણે મળશું, બરોબર છે. તો આ આપણા
20 પ્રશ્નો માટેનું સુદર્શન ચક્ર હતું એમ કહી શકાય. આમાંથી આપણને 20 માંથી 20 મળવાની શક્યતા પૂરી છે. તો તમે પેપર આપશો ત્યારે સમજાશે. પણ જો આ વિડીયો જોયો હશે, સમજ્યા હશે અને બધા જ પ્રશ્નોનું સોલ્યુશન જાતે મેળવશો, એકવાર જોઈ લેવાનું, પછી ફરીવાર વિડીયો જોવાનો અને પછી જાતે જવાબ લખવાનો પ્રયત્ન કરવાનો અને તમને બધાના પ્રશ્નોના જવાબ આવડી જાય એટલે સમજી લેવાનું કે આપણે પરીક્ષાની અંદર વિભાગ એનો કોઈ પ્રશ્ન રહેશે નહીં. તો આપણી પરીક્ષા માટે વિદ્યાર્થી મિત્રો બેસ્ટ ઓફ લક. ખૂબ જ સારા ગુણ લાવો તેવી ભગવાનને માં ભગવતીને પ્રાર્થના. આભાર.